મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું. તમે કેમ છો? શું તમે સારા છો? શું તમે આનંદિત છો? પ્રભુ ઈસુ તમને ખૂબ જ પ્રેમ કરે છે અને દરરોજ તમારી સાથે વાત પણ કરી રહ્યા છે. તે આપણને હિંમત આપે છે. તેમના વચનો દ્વારા આપણને પ્રોત્સાહન આપીને તે આશીર્વાદ આપે છે. તે તમારી સાથે છે. શું તમે તે વિશ્વાસ કરો છો? તે તમને આશીર્વાદ આપશે તેમાં પણ વિશ્વાસ કરો. અને કોઈ પણ પરિસ્થિતિમાં પ્રભુ તમને દોરી જશે અને તમને આશીષ આપશે. નીતિ વચનો તેમાં 29મો અધ્યાય અને 25મી કલમ તમે જુઓ. જે કોઈ યહોવા પર ભરોસો રાખે છે તે સહી સલામત રહેશે. પ્રભુનું વચન કહી રહ્યું છે, જે પ્રભુમાં વિશ્વાસ રાખે છે તેઓને ખૂબ જ સુરક્ષિત સ્થિતિમાં રાખવામાં આવશે. તમને સુરક્ષિત જગ્યાએ રાખવામાં આવશે. તેનો અર્થ શું છે? તમારા અભ્યાસમાં ઊંચા કરવામાં આવશો, તમારા કાર્યસ્થળમાં ઊંચા કરવામાં આવશો, વ્યવસાયમાં તમને ઊંચું કરવામાં આવશે. પરમેશ્વર તમને ઉચ્ચ પદ પર ઊંચા કરશે ને તમારું સન્માન કરશે. તમારે કેવળ તેમના પર વિશ્વાસ કરવાની જરૂર છે. તેમના પર વિશ્વાસ રાખો અને તેમાં વળગી રહો. તમે આ કાર્યક્રમ જોઈ રહ્યા છો કારણ કે તેમના ઉપર તમે વિશ્વાસ કરી રહ્યા છો. ખરું છે ને? ઈસુ, તમે જ મારી એકમાત્ર આશા છો. મારા માટેના તમારા પ્રેમ બદલ સ્તુતિ થાવ. જો તમે આમાં વિશ્વાસ કરશો તો તમને ઉન્નતિ ચોક્કસ મળશે. કોઈ તમને ઊંચા થવાથી રોકશે નહીં. જ્યારે પ્રભુ ઊંચા કરશે તો કોણ રોકી શકે? જો તમારા ઊંચા થવામાં તમારા નુકસાન પહોંચાડનારા લોકો તમારી આસપાસ ઊભા રહેશે તો પણ તમને રોકી શકતું નથી. કારણ કે જે તમને ઊંચા કરે છે તે પ્રભુ છે. તે જ તમને ખૂબ જ સુરક્ષિત જગ્યાએ રાખશે. જ્યારે તે તમને ઊંચા કરવા માટે સાથે છે તો કોઈ રોકી શકતું નથી. તો પછી શા માટે ડરો છો? હું તમારામાં વિશ્વાસ કરું છું. આવી રીતે તમે વિશ્વાસથી કહો. તમે મને સુરક્ષિત રાખો છો. તમે આ વિશ્વાસથી કહો. માત્ર આટલું જ પૂરતું છે. હે પિતા, તમે મને પ્રેમ કરો છો અને હું તમારામાં વિશ્વાસ કરું છું. પ્રભુ, મને ખૂબ જ સુરક્ષિત સ્થિતિમાં રાખવા અને મને સન્માન આપવા બદલ તમારી સ્તુતિ થાવ. ઈશુના નામમાં પ્રાર્થના કરું છું. આમેન, આમેન. જીસસ રિડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.